સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પાર્લામેન્ટરી સમિતિની જાહેરાત. સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થતા સમગ્ર ગુજરાતની અંદર સંગઠનો જાહેર થયા. આ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની ટીમ જે છે તે તૈયાર થઈ ચૂકી છે. આ તમામ યાદીની અંદર જૂના જોગીઓના નામ છે. નામ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે અલગ અલગ ઝોન પ્રમાણે 4 નામ નક્કી કરાયા છે. આ સિવાય આમંત્રિત સભ્યોની અંદર 2 મહિલાઓના નામ જે છે તે પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ પોતાની રીતના તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પાર્લામેન્ટરી સમિતિની જાહેરાત. સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ. સમિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ સમાવેશ. સાથે જ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો પણ સમાવેશ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો. સમિતિમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો પણ સમાવેશ. સાથે જ પોરબંદરના બાબુ બોખીરિયાનો પણ પાર્ટીએ પાર્લામેન્ટરી બેઠકની આ સમિતિ છે તેની અંદર કર્યો સમાવેશ. સાથે જ સરકારના મંત્રી પ્રદ્યુમન વાજાનો પણ કરવામાં આવ્યો સમાવેશ. સાંસદ અને પ્રદેશ ઉપપ્રમુખ રાજેશ ચુડાસમાનો પણ સમાવેશ છે તે પાર્લામેન્ટરી સમિતિમાં કરવામાં આવ્યો. સાથે જ નટુજી ઠાકોરનો પણ સમાવેશ છે તે કરવામાં આવ્યો. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો. મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ અંજુબેન વેકરિયાનો પણ સમાવેશ છે તે પાર્લામેન્ટરી સમિતિમાં કરવામાં આવ્યો. પાર્લામેન્ટરી સમિતિમાં વિશેષ આમંત્રિત તરીકે CR પાટીલનો પણ સમાવેશ કરવામાં આવ્યો. વિશેષ આમંત્રિત તરીકે પરસોત્તમ રૂપાલાનો પણ છે સમાવેશ કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ કવાયતો તેજ કરી છે અને એક બાદ એક સમિતિની રચનાઓ છે તે કરવામાં આવી રહી છે અને એના જ કારણે ફરીથી એક મહત્વપૂર્ણ કમિટી છે તેની રચના કરવામાં આવી છે. પાર્લામેન્ટરી આ સમિતિ છે તેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના સરકારના મહત્વના નેતાઓના આમાં સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. સાથે જ પૂર્વ મંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો પણ આની અંદર સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ એક બાદ એક નેતાઓને મહત્વની જવાબદારી છે તે સોંપવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે આ મહત્વપૂર્ણ પાર્લામેન્ટરી સમિતિની જાહેરાત છે તે કરવામાં આવી. થોડા દિવસ પહેલા કોર કમિટીની પણ જાહેરાત છે તે કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ત્યારબાદ તેમાં જે મુખ્ય નામો છે તે જ નામો આની અંદર જોવા મળી રહ્યા છે અને તેને જ લઈ વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે. પ્રદીપ, શું વધારે માહિતી જે રીતના પહેલા કોર કમિટી અને ત્યારબાદ હવે પાર્લામેન્ટરી સમિતિની રચના? જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની ચર્ચાઓ એ ખૂબ નજીક ચાલી રહી છે. અત્યારે કેવી ચર્ચાઓ ચાલી રહી છે કે એપ્રિલની અંદર પ્રથમ સપ્તાહમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થશે. તેની પહેલાં જ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડની અંદર જોવા મળી રહી છે. પહેલાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થતાં સમગ્ર ગુજરાતની અંદર સંગઠનો જાહેર થયા. સંગઠનો જાહેર થતાની બાદમાં જ ત્યારબાદ અચાનક જ ભારતીય જનતા પાર્ટીની એક કોર કમિટીની બેઠક આજે ગાંધીનગર ખાતે મળે છે. થોડા દિવસો પહેલાં જ કોર કમિટીની જાહેરાત કરવામાં આવી હતી અને હવે આ તમામની વચ્ચે ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની એક નિયુક્તિ સમિતિ જે છે તે બનાવવામાં આવી છે કે આ એ સમિતિ હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તેની અંદર કયા ઉમેદવારોને ટિકિટ આપવી, શું નક્કી કરવું તેને લઈને આ જે પાર્લામેન્ટરી બોર્ડની કમિટી જે છે એ નક્કી કરશે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની ટીમ જે છે તે તૈયાર થઈ ચૂકી છે. આ ટીમની અંદર વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, આ બંનેની સાથે સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ આ ટીમની અંદર સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ જ ટીમની અંદર સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ આ ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ મહેસાણાથી છે. ત્યારબાદ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેમનો પણ આ ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અત્યારે એટલે કે તત્કાલીન જે મંત્રી જે છે પ્રદ્યુમન વાજા તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ કે જો સુરતથી સાંસદ
હતા તેમનું પણ નામ જે છે તેની અંદર લખવામાં આવ્યું છે. બાબુ બોખીરિયા એટલે કે જૂના જોગીઓને સ્થાન જે છે તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જે આપ્યું છે. આ તમામ યાદીની અંદર જૂના જોગીઓના નામ છે. રાજેશ ચુડાસમા પ્રદેશ ઉપપ્રમુખ અને જૂનાગઢના સાંસદ જે છે તેમનું પણ નામ સામેલ છે. નટુજી ઠાકોર કે જેઓ પ્રદેશના ઉપપ્રમુખ છે. ગણપત વસાવા પ્રદેશના પ્રમુખ છે અનુસૂચિત જનજાતિના મોરચાના અને સાથે જ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓનું પણ નામ સામેલ છે. અંજુબેન વેકરિયા કે જેઓ મહિલા મોરચાની અંદર ભારતીય જનતા પાર્ટીના અત્યારે પ્રમુખ છે તેમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. કૃણાલ, આ એ 13 નામો છે કે જેઓને જવાબદારી સોંપવામાં આવી છે અને હવે આ 13 નામ સિવાય અન્ય 4 નામ એવા છે કે જેમને વિશેષ આમંત્રિત સભ્યો તરીકે સમાવવામાં આવ્યા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના જૂના જોગીઓ છે, દિગ્ગજ નેતાઓ છે અને એ દિગ્ગજ નેતાઓને પણ આ સ્થાન જે છે તે પાર્લામેન્ટરી સમિતિની અંદર આપવામાં આવ્યું છે, જેમાં નામ એ સામેલ જે થઈ રહ્યા છે નામ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે અલગ અલગ ઝોન પ્રમાણે 4 નામ નક્કી કરાયા છે, જેમાં CR પાટીલ છે કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ, સાથે જ પરસોત્તમ રૂપાલા પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલના રાજકોટના સાંસદ, RC ફળદુ છે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મંત્રી ગુજરાત સરકારના. ત્યારબાદ જીતુ વાઘાણીનું નામ જે છે તે આ યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે. એટલે કે આ 4 વિશેષ આમંત્રિત સભ્યોનો કદાચિત આવનારા સમયની અંદર 4 ઝોનની જવાબદારી સોંપવામાં આવે. આ સિવાય આમંત્રિત સભ્યોની અંદર 2 મહિલાઓના નામ જે છે તે પણ સમાવેશ કરવામાં આવ્યું છે, જેમાં જયશ્રીબેન પટેલ કે જેઓ પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ સાંસદ છે, જો મહેસાણાથી આવી રહ્યા છે. અને ત્યારબાદ અંતે નામ છે વર્ષાબેન દોશી, પ્રભારી છે જેઓ આણંદ જિલ્લા અને પૂર્વ ધારાસભ્ય છે, જેઓ સુરેન્દ્રનગર જિલ્લાથી આવી રહ્યા છે. આ એ તમામ નામોની યાદી છે કે જેઓ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગી હોય, ચયન પ્રક્રિયા હોય કે પછી એ વિસ્તારની અંદર મુલાકાત, ચૂંટણી દરમિયાનના પ્રવાસો, આ તમામ આ પાર્લામેન્ટરી સમિતિ જે છે તે નક્કી કરનાર છે. ત્યારે આવનારા સમયની અંદર એ જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટીની આ પાર્લામેન્ટરી સમિતિ એ કેવા પ્રકારની રણનીતિ ઘડે છે અને રણનીતિ સાથે મેદાને ઉતરતાની સાથે જ કયા કયા ઉમેદવારોની પસંદગી પણ કરે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.